ભાઈઓને અત્યારે જરૂર એ છે કે સમયની સાથે ચાલવું છે, તો સમયની સાથે માર્કેટિંગની જરૂર છે. તો થોડુંક માર્કેટિંગ વિશે આપના વિચારો છે રજૂ કરવા વિનંતી છે. બિલકુલ પરેશભાઈ, ખૂબ જ તમે ખેડૂતોને જ્યાં દુખે છે ત્યાં જ આંગળી મૂકી છે એવો આજનો ટોપિક લીધો છે. કારણ કે મેં અગાઉ પણ કીધું એમ, આપણા બાપ દાદાઓ આપણને ખેતી શીખવાડી, પણ આપણે વેચી શક્યા નહીં. એટલે આપણા માલના ભાવ બીજા નક્કી કરે છે. જો આપણા માલના ભાવ નક્કી આપણે કરવા હોય તો માર્કેટિંગ કરવું પડે. અને માર્કેટિંગ આજના યુગમાં એ મોબાઈલ દ્વારા, સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ સરળ થયું છે. એ મારે થોડીક વાતો ખેડૂતોની કરવી જ છે. સામાન્ય રીતે આજે કોઈ એવો ખેડૂત નહીં હોય કે જે એન્ડ્રોઈડ મોબાઈલ ન વાપરતો હોય. એમાં વોટ્સએપ, યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટા જેવા જે આ માધ્યમો છે એ લગભગ બધા વાપરે છે. તો સામાન્ય રીતે આપણે શું કરીએ છીએ કે આપણે ક્યારેય આપણી વાત કરતા નથી. આપણે બીજાના ડાયરા સાંભળીએ છીએ, ગીત સાંભળીએ છીએ, મનોરંજનના અન્ય કોમેડી વિડીયો જોઈએ છીએ. એ ખૂબ, મને એવું લાગે છે કે આપણે જો હાવ નિવૃત્ત અને નવરા, બે શબ્દ કહું છું, નિવૃત્ત અને નવરા હોઈએ તો ગમે તે વિડીયો જોઈએ તો કઈ વાંધો નહીં. પણ જો ખેડૂતોએ બે પૈસા કમાવા હોય, પોતાના માલના ભાવ પોતે જ નક્કી કરવા હોય, તો અગાઉ મેં બે સૂત્ર આપ્યા હતા કે એક તો ખેડૂતથી ખાનાર અને 4P. આપણે રિપીટ નથી કરવા, પણ એના માધ્યમથી હવે મારી વાત આગળ થાય છે. સામાન્ય રીતે તમે મણના ભાવે વેચવા જાઓ તો ક્યારેય બે પાંદડે થવાના નથી. વેચાણનો આંક જેમ પરેશભાઈ નાનો, એમ એનું મૂલ્ય વધુ. એનું એક મારે તમને સામાન્ય ઉદાહરણ દેવું છે કે આજે આપણા ગામની કરિયાણાની દુકાન હોય, પાનનો ગલ્લો હોય, ત્યાં તમને અનેક કંપનીઓના ફૂડ પેકેટ ટીંગાતા હોય છે. બિલકુલ. એ 5 રૂપિયા અને 10 રૂપિયાના પેકેટ હોય છે. ત્યારે આપણે જોયું છે કે 5 રૂપિયાના પેકિંગમાં કેટલા ગ્રામ વજન આવે છે? હા, બરાબર. એટલે વેચાણનો આંક, મારો પહેલો જવાબ છે કે વેચાણનો આંક જેમ નાનો એમ એનું મૂલ્ય વધુ. આજે વેફર બનાવતી કંપનીઓના પેકિંગમાં 35 થી 40 ગ્રામ વજન આવે છે. એ 5 રૂપિયાનું પેકિંગ આવે છે. હવે તમે કલ્પના કરો, એના કિલોના પૈસા ગણો, પછી મણના ગણો, તો કેવડા રૂપિયા થાય.